નમસ્કાર, મારી ચેનલ કુકિંગ વિથ મી પર આપ હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક વેજ બર્ગર। જે બનાવવા માટે આજે આપણે લઈશું બારીક કાપેલું લીલું મરચું છે, જિંજર ગાર્લિક પેસ્ટ, બારીક કાપેલું ગાજર, બારીક કાપેલું ઓનિયન છે, બીન્સ છે, બોઇલ કરેલા વટાણા છે અને બારે બાફી અને મેશ કરીને મૂક્યા છે અને પૌવાને પલાળીને મૂક્યા છે। આપણે શરૂઆત કરીએ। પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। જે ગરમ થાય ત્યારે આપણે સૌથી પહેલા નાખીશું લીલા મરચા, ત્યારબાદ જિંજર ગાર્લિક પેસ્ટ, જેને સોટે કરીશું। ત્યારબાદ નાખીશું બીન્સ, ત્યારબાદ નાખીશું ગાજર, આ બધાને આપણે મીડિયમ ફ્લેમ પર થોડી વાર પકાવશું। થોડું સોફ્ટ થઈ જાય ત્યારે નાખીશું ઓનિયન, જે બરાબર એક સોટે કરવાનું છે। જેમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર થોડું નમક। હવે આપણે નાખીશું થોડીસી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું, આપણે નાખીશું બોઇલ કરેલા વટાણા, નાખીશું બોઇલ કરેલા પૌવા, એને બરાબર સાંતળી લઈશું। આમાં મેં પલાળેલા પૌવા એડ કરી દીધા છે। હવે આપણે એમાં બોઇલ કરેલા પોટેટો એડ કરી દઈશું। હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે। હવે આપણે આને ફ્રીજમાં મૂકીશું 10 મિનિટ માટે। જ્યાં સુધી આપણું મિક્સચર ફ્રીજમાં રાખ્યું છે ત્યાં સુધી આપણે એક બેટર બનાવવાની તૈયારી કરી લઈએ। તો એના માટે લીધો છે 1 કપ ચોખાનો લોટ, 1 કપ સૂજી છે, મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે, પણ તમે મેંદો પણ લઈ શકો છો। જ્યાં લોટમાં હવે આપણે ચોખાનો લોટ 1 કપ જેટલો નાખી અને પાણી નાખીશું। ચમચી જેટલું મીઠું એડ કરું છું। બેટરની કન્સિસ્ટન્સી આપણે આ ટાઈપની રાખીશું। તો આપણે આપણા મિક્સચરને ફ્રીજમાંથી નીકાળી દીધું છે અને એ સરખી રીતે કૂલ ડાઉન થઈ ગયું છે। આપણે આપણા હિસાબથી ટિક્કી બનાવશું, જેટલી સાઇઝના આપણા બન હોય। તો હું ટિક્કી બનાવવા માટે પહેલાં એક રાઉન્ડ બનાવું છું એન્ડ ધેન એને પ્રેસ કરી દઉં છું। ધ્યાન રાખું છું કે એની એજીસ સરખી હોય। આ પ્રકાર બધી ટિક્કી આપણે તૈયાર કરી લઈશું। તો અમારી ટિક્કીઝ રેડી થઈ ગઈ છે અને મેં એક બાઉલમાં બધી સૂજી લઈ લીધી છે। મને મોટો બાઉલ જોઈતો હતો બિકોઝ આપણે એ ટિક્કી આરામથી આમાં ફિટ કરી શકીએ। આપણે આને એકદમ નિકાળી લઈશું, બધું એક્સ્ટ્રા નીકળી જશે। and then
પ્રોપરલી સૂજીથી કવર થઈ જાય એમ કરીશું. તમે બ્રેડ ક્રમ્સ બી યુઝ કરી શકો છો. હું સૂજી યુઝ કરું છું. તો હવે આપણી બધી ટીકી કોટ થઈ ગઈ છે. આપણે એને તેલ બંને બાજુ બ્રશ કરીશું. મારી પાસે બ્રશ નથી અત્યારે, સો હું ચમચી યુઝ કરું છું. આપણે વધારે ઓઇલ નથી જોઈતું બિકોઝ આપણે એનીવેઝ એને એર ફ્રાયરમાં બનાવવાના છીએ. તેલ આપણે હેલ્પ કરશે જેનાથી એક સારું બ્રાઉન કલરનું કોટિંગ આવશે. તો હવે આપણે આ ટીકીને એર ફ્રાયરમાં રાખીશું. મારી ટીકી બહુ મોટી છે એટલે એક સ્લોટમાં બે જ ફિટ થશે, તો હું બે જ કરીશ. તો તમારી પાસે જે કંપનીનું એર ફ્રાયર હોય તમે એઝ પર યોર કંપની અને યોર એર ફ્રાયર તમે સેટિંગ્સ સિલેક્ટ કરી શકો છો. 180 પર 15 મિનિટ્સ માટે ફ્રાય કરીશ. તો હવે આપણે એક સ્પેશિયલ બર્ગર સોસ બનાવશું, જેની માટે આપણે અહીંયા હું એગલેસ મેયોનીઝ લઉં છું, જેમાં 3-4 ચમચી મેયોનીઝ મે બી આપણે જોઈશે. તમારા બર્ગર જેટલા હોય તમે એ હિસાબથી ક્વોન્ટિટી લઈ શકો છો, બટ થોડોસો વધારે મેયો અને થોડોસું એનાથી હાફ ક્વોન્ટિટીનું કેચઅપ એન્ડ 1 ચમચી કશ્મીરી લાલ મિર્ચ એમાં એડ કરીશું. એન્ડ આ બધાને એક સારી પેસ્ટ બનાવી દઈશું. સો તમે જોઈ શકો છો જે આપણે માર્કેટમાં ઓરેન્જ કલરનો જે બર્ગર સોસ મળે છે એ આપણે ઘરે જ તૈયાર કરી દીધો. તો હું આને સ્ટોપ કરીશ અને ધીસ ઇઝ આર પેટી. સો તમે જોઈ શકો છો કેવી રીતના એ સરસ બ્રાઉન થઈ ગઈ છે અને કાફી ક્રિસ્પી બી લાગે છે. તો આ અમારું બન છે. જેમ કે મને ખબર હતી કે આ બહુ મોટી સાઇઝના બન છે, એટલા માટે આપણે પેટી બી બહુ મોટી સાઇઝની બનાવી છે, આ સાઇઝની. તો હવે આપણે બનની ઉપર તમને જે વેજીટેબલ્સ જોવે તમે એ એડ કરી શકો છો. હું બધાથી પહેલાં પાલકથી એક બેઝ બનાવું છું. તમે પાલકની જગ્યાએ લેટસ યુઝ કરી શકો છો, કેબેજ યુઝ કરી શકો છો. તમને જે પસંદ આવે એ વેજીટેબલ્સ તમે તમારી ચોઇસની એડ કરી શકો છો. અને હું એની પર થોડાસા ટમેટોઝ રાખીશ. પછી હું થોડુંસું અનિયન્સ જે મેં હાફ મૂન કટ કર્યા હતા એને હું ખોલીને નાખીશ. તમારી પસંદના ચોઇસના વેજીટેબલ્સ તમે એડ કરી શકો છો. અને પછી જાય છે આપણી પેટી. એન્ડ મને ચીઝ પસંદ છે એટલા માટે હું પેટી ગરમ છે તો એની ઉપર ચીઝ નાખીશ. હું કાઉસ ચીઝ યુઝ કરું છું. ગરમ પેટી પર ચીઝ નાખવાનો એ ફાયદો છે કે ચીઝ પેટી પર મેલ્ટ થઈ જશે, જેનાથી એક બહુ સારો ટેસ્ટ આવે છે. અને જે બર્ગર સોસ આપણે ઘરે બનાવ્યો હતો એ હું થોડોસો ચીઝ પર લગાવી દઈશ. બસ. અને હું હજુ થોડુંસું પાલક પસંદ કરીશ બિકોઝ આપણે હેલ્ધી બર્ગર બનાવીએ છીએ. બિકોઝ આપણે એને તેલમાં બી ગરમ નથી કર્યું, આપણે ખાલી એર ફ્રાય કર્યું છે, પછી બન લગાવી દીધું અને આપણું ટેસ્ટી બર્ગર તૈયાર છે. આ મારી નવી ચેનલ છે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.